નમસ્તે દર્શક મિત્રો, BR કણજરિયા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે નવા વિડીયો સાથે આવી ગયા છે। આજે આપણે અજમાના પાનના ફાયદા વિશે જાણીશું। આ આપણને દરેકના ઘરેથી સરળતાથી મળી રહે એવો આ છોડ છે। આનો ઉપયોગ ભોજનની અંદર કરવામાં આવે છે તો તે ભોજનનો સ્વાદ તો વધારે જ છે, પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। અજમાના પાન ખાવાના ફાયદા વિશેની વાત કરીએ તો તે તમારા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે। એમાં કેલેરી હોતી નથી। શરદી ઉધરસમાં ફાયદાકારક થાય છે। શિયાળાના સમયમાં ઘણા લોકોને શરદી ઉધરસની તકલીફ રહેતી હોય છે, તેમાં અજમાનો ઉપયોગ કરી શકાય છે। સંધિવાતની બીમારીમાં ખૂબ જ ઉપયોગી છે। અજમાના પાનની પેસ્ટ બનાવીને દુખાવા ઉપર લગાડવાથી ઠંડીમાં થતો દુખાવામાં ઘણી રાહત મળે છે। આમાં અજમાના પાણીનું સેવન પણ કરી શકાય છે। અજમાના પાન ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમને ખૂબ જ મજબૂત કરે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રહે છે। આની અંદર ગુણોની વાત કરીએ તો એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોની સાથે સાથે તેની અંદર ફાઇબર, ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે। આને કારણે આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। આનું સેવનની આપણે વાત કરવા જઈએ તો આનું સેવન સીધા પાન ચાવીને પણ કરી શકાય છે। ઘણા લોકો આને પાણીમાં નાખીને ઉકાળો કરીને એની ચા બનાવીને પણ પીવે છે। ઘણા લોકો આનો રસ કાઢીને પણ રસ પીવે છે। ઘણા લોકો આને 8 થી 10 પાન લઈને 1 ગ્લાસ પાણીની અંદર ઉકાળે છે અને એ અડધું પાણી બળી જાય ત્યારે એને નીચે ઉતારીને ઠંડુ પડી જાય। ઠંડુ પડે એટલે એમાં અડધી ચમચી મધ નાખીને આનું સેવન કરતા હોય છે। તો આવી રીતે આનું સેવન કરી શકાય છે। આને ઘણા લોકો તો અમારી બાજુ તો આ અજમાના છોડના જે પાન આવે એના ભજીયા બનાવીને પણ જમતા હોય છે। આવી રીતે અલગ અલગ રીતે આનું સેવન કરી શકાય છે। છતાંય આપણને આમાં ખ્યાલ ન આવે તો આપણે આપણા ડૉક્ટરની સલાહ લઈને આનું સેવન કરી શકાય। તો આવી રીતે આના ઘરગથ્થુ ઉપચારમાં ઉપયોગ કરીને આપણે આપણી તંદુરસ્તી સારી રાખી શકીએ છીએ। અત્યારે બસ આટલું દર્શક મિત્રો, ફરી નવા વિડીયો સાથે આવીશું, ત્યાં લગીને મને રજા આપો।